એટલે આમાં બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો આવી રહી છે. રિલાયન્સ ફાઉન્ડેશન કંઈક ને કાર્ય કરી રહ્યું હતું ઘણા સમયથી કચ્છમાં, અને ઇવન જે બાલકૃષ્ણ ટાયર્સ કરીને જે કંપની છે એમાં પણ બહુ ક્લિયર અને ઘણા અંશે પરિમલ નથવાણી જે રીતના કનેક્ટેડ હતા ને બધું હતું. અને છેલ્લે હમણાં એક એક્સિડન્ટ થયું હતું ત્યારે એવી વાત આવતી હતી કે ધનરાજ નથવાણીનો ત્યાં ફોન ગયો હતો. એટલે આ બધી જે વાતો આવતી હતી, પ્લસ સોલ્ટના જે બિઝનેસીસ છે એમાં જે રીતના પરિમલ નથવાણી કનેક્ટેડ હતા. આર્ચન સોલ્ટ કરીને જે કંપની હતી વેંકૈયા નાયડુના જમાઈની, ઈ કંપનીના પછી શેર્સ વેચાઈ ગયા હતા એક બીજા ગુજરાત બેઝ એક બીજા ગ્રુપને, આ બધું હાલતું હતું. પણ આ જે એન્ટ્રી છે 6 લાખ કરોડ સીધા આવી રહ્યા છે રિન્યુએબલમાં અને સોલારના બિઝનેસમાં. અને ખાવડામાં જે ગૌતમ અદાણીનો જે મોટામાં મોટો રિન્યુએબલ એનર્જી સોલાર પાર્ક છે એની બાજુમાં જ જમીન આપવામાં આવી છે. હવે સાહેબ આપને તો વધારે ખ્યાલ હશે કારણ કે આપ ગવર્મેન્ટમાં બી કામ કરી ચુક્યા છો ઓન બોથ ધ સાઇડ, બ્યુરોક્રેસી અને મિનિસ્ટ્રી. કચ્છ એકમાત્ર કદાચ એવો જિલ્લો છે ગુજરાતમાં કે જ્યાં લેન્ડ રેવન્યુના બહુ રેકોર્ડ અવેલેબલ, એટલે જમીનો આપણી કમ્પેરેટિવલી સહેલી છે. એટલે બહુ મોટા ગજાની જમીન, એટલે તમે અકલ્પનીય આંકડો છે એવી જમીન ફાળવવામાં આવી છે રિલાયન્સને. અને સાથે સાથે હા, રિલાયન્સને ફાળવવામાં આવી છે. એટલે ખાવડાની બાજુમાં, ખાવડામાં જ્યાં ઓલરેડી અદાણીનો સોલાર પાર્ક છે એની બાજુમાં રિલાયન્સનો પણ બહુ મોટો સોલાર પાર્ક આવી રહ્યો છે. 6 લાખ કરોડનું રોકાણ છે.